મિત્રો, પૂર્ણ હરીફાઈના લક્ષણોમાં આપણે પહેલું અસંખ્ય ખરીદનાર અને અસંખ્ય વેચનાર, બીજું સમાન ગુણી વસ્તુઓ, અને ત્રીજો મુદ્દો આપણે આવ્યા છીએ પેઢીઓની મુક્ત અવર જવર. આપણે એમાં થોડું સમજ્યા કે ભાઈ પેઢીઓની મુક્ત અવર જવર એટલે કોઈ પેઢીને પ્રવેશવા પર, ધંધામાં પ્રવેશવા માટે કે ધંધો છોડીને જવા માટે કોઈ સરકારી નિયંત્રણ હોતા નથી. સરકારની પરવાનગી લેવી પડતી નથી. બરાબર. કોઈ પણ પેઢી નફાથી આકર્ષાઈને ધંધામાં પ્રવેશ કરી શકે છે. માનો કે પ્લાસ્ટિક ઉદ્યોગ છે, બરાબર, અથવા કોટન ઉદ્યોગ છે, તો એની અંદર કોઈ પેઢીઓ પ્રવેશ કરી શકે. સરકારમાં કોઈ નિયંત્રણ નથી કે ભાઈ તમારે અમારી પરવાનગી લેવી પડશે, અમે ના પાડીએ તો નથી આવવાનું, એવું કાંઈ આમાં હોતું નથી. કારણ કે હરીફાઈ છે, ઇજારો નથી. ઇજારામાં પેઢીઓના પ્રવેશ પર નિયંત્રણ હોય, બાકી આમાં પેઢીના પ્રવેશ પર કોઈ નિયંત્રણ હોતું નથી. બરાબર. એટલે કોઈ પણ સમયે પ્રવેશ કરી શકે અને એને જો ઈચ્છા થાય તો પણ સમયે બજારમાંથી નીકળી પણ શકે છે. અહીંયા પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીઓની મુક્ત અવરજવર માત્ર ટૂંકા ગાળામાં જોવા મળે છે. આપણે ત્યાં પહોંચ્યા હતા. બરાબર. ટૂંકા ગાળામાં એટલા માટે કે ભાઈ લાંબે ગાળે તો બધી પેઢીઓ સેટ થઈ જાય, પણ ટૂંકા ગાળામાં જે પેઢીને નફો ન મળે એ નીકળવા માંડે નવી પેઢીઓ. જૂની પેઢી તો વર્ષોથી અસ્તિત્વ ધરાવતી હોય છે, પણ નવી પેઢી જો આવી પરિસ્થિતિમાં આવે ખોટમાં તો તરત નીકળી જાય કે ભાઈ આમાં તો કાંઈ મળતું નથી. એટલે આ પરિસ્થિતિ માત્ર ટૂંકા ગાળામાં જોવા મળે છે. પેઢીઓ ટૂંકા ગાળામાં ઉદ્યોગોના નફાથી આકર્ષાય પ્રવેશ કરે છે અથવા ખોટને કારણે પેઢી ઉદ્યોગ છોડી જાય છે. પરંતુ લાંબે ગાળે જ્યારે પૂર્ણ હરીફાઈવાળું બજાર સામાન્ય નફાની સ્થિતિ હાંસલ કરે છે, ત્યારે પેઢીઓની ઉદ્યોગોમાં અવરજવર આપોઆપ બંધ થઈ જાય છે. માનો કે પહેલાં 10 પેઢી હતી, બીજી 20 પેઢી આકર્ષાઈને આવી. હવે એ લોકોમાંથી 10 પેઢીને એવું લાગે 20માંથી કે ભાઈ આપણને આમાં કાંઈ નુકસાન છે, નફો મળવાનો નથી, આપણે ઉદ્યોગ છોડી દો. તો હવે જૂની 10 અને નવી બીજી 10 જે સેટ થઈ ગઈ છે એવી પેઢીઓ જ રહી. બાકીની જે વધારાની 10 આવી હતી તો એ પેઢી આમાંથી નીકળી જશે. એટલે કે પેઢીઓની સંખ્યા પાછી ઘટી જશે. એટલે સામાન્ય નફાની પરિસ્થિતિએ આ લોકો અહીંયા અસ્તિત્વ ધરાવે છે. એટલે હવે અહીંયા નવી પેઢીઓ આપોઆપ આવતી બંધ થશે, એમાંથી નીકળતી બંધ થશે. કારણ કે હવે બધા જ ધંધામાં સેટ થઈ ગયા છે. બધાને જે નફો આવે છે એ સ્વીકાર્ય છે. બરાબર. અને બધાને પોતાને જે ધંધો ચલાવે છે એનો સંતોષ છે. એટલે કોઈ પેઢી હવે બજારમાં નવો પ્રવેશ કરશે નહીં. સામાન્ય નફો હોવાથી આકર્ષાવાની કોઈ શક્યતા નથી. અને કોઈ પેઢીઓ હવે ધંધામાં સેટ થઈ ગઈ હોવાથી બજારમાંથી નીકળવાની કોશિશ કરશે નહીં. તો આ રીતે આપોઆપ અહીંયા નિયંત્રણ વગર પેઢીના પ્રવેશ અને બહાર નીકળવા ઉપર આપોઆપ નિયંત્રણ આવશે. એમાં સરકારના કોઈ નિયંત્રણની આમાં હવે શક્યતા રહેતી નથી, કે સરકાર આવું કોઈ નિયંત્રણ રાખતી નથી. તો આમ આપોઆપ પેઢીઓની અવરજવર સામાન્ય નફાની સ્થિતિને કારણે સ્થિર થઈ જાય છે. બરાબર. અવરજવર બંધ થઈ જાય એટલે પેઢીઓની સંખ્યા સ્થિર થઈ જાય. કારણ કે જ્યારે ઉદ્યોગ સામાન્ય સ્થિતિએ પહોંચે છે ત્યારે પેઢીઓને આવા ઉદ્યોગોમાં પ્રવેશવા માટે આકર્ષણ રહેતું નથી. હવે સામાન્ય નફાની સ્થિતિએ પહોંચે એટલે નવી પેઢીઓને વધુ નફાનું જે આકર્ષણ હતું એ હવે એમાં રહેશે નહીં. બધાને એમ થાય કે ભાઈ સામાન્ય નફો મળે છે, આમાં કાંઈ લેવા જેવું નથી. બરાબર. એટલે નવા ઉદ્યોગોને આવા ઉદ્યોગોમાં પ્રવેશવા માટેનું જે આકર્ષણ હતું એ હવે નથી. અને એને કારણે નવા ઉદ્યોગોનો પ્રવેશ હવે અહીંયા બંધ થઈ જશે.
બરાબર. તો આ રીતે કહી શકાય કે નવા ઉદ્યોગોનો પ્રવેશ આ પરિસ્થિતિમાં અહીં બંધ થતો જોવા છે. તેવી જ રીતે ઉદ્યોગોમાં સામાન્ય નફાની સ્થિતિને કોઈ પેઢી ખોટ ન કરતી હોય તો તે ઉદ્યોગ છોડી જતી નથી. એ લોકોને સામાન્ય નફો મળે જ છે, વહીવટી ખર્ચ છે એ નીકળે, વધારાનો થોડોક નફો મળી જાય એટલે એ લોકોને સામાન્ય નફો મળી ગયો એનો સંતોષ છે. એટલે હવે પેઢી ધંધામાં સ્થિર થઈ ગઈ છે. એટલે હવે એ ઉદ્યોગ છોડી જવાની કોઈ પરિસ્થિતિ વિચારતી નથી. તો આ રીતે આવી પરિસ્થિતિમાં ઉદ્યોગોના પ્રવેશવા પર અને છૂટી જવા પર કોઈ પણ પ્રકારનો નિયંત્રણ હોતું નથી. એટલે પેઢીઓની અવરજવર મુક્ત છે. જે પેઢીને જ્યારે પ્રવેશ કરવો હોય ત્યારે પ્રવેશ કરી શકશે અને જ્યારે એમાંથી ધંધામાંથી નીકળી જવું હોય, સમૂહમાંથી છૂટા પડવું હોય ત્યારે એ છૂટા પડી શકશે. એ માટે સરકારની કોઈ કાયદાકીય વિધિ કે નિયંત્રણનું એ લોકોએ પાલન કરવાનું રહેતું નથી. નફાથી આકર્ષાઈને પ્રવેશ કરવો છે તો પ્રવેશ કરી શકશે, ખોટથી દૂર ભાગવું છે તો ધંધામાંથી નીકળી શકશે. બરાબર. તો આ રીતે અહીં પેઢીની અવરજવર ઉપર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ ન હોવાથી અહીંયા આ પ્રકારના વેપારી વ્યવસ્થામાં, આ પ્રકારના બજાર તંત્રમાં આપણે કહી શકાય કે પેઢીઓની મુક્ત અવરજવર જોવા મળશે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ, બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન. હવે આ પ્રકારના બજારમાં ઉત્પાદક અને વેચનાર બંનેને બજાર અંગેની સંપૂર્ણ માહિતી હોય છે. કયા બજારમાં કઈ વસ્તુ કઈ કિંમતે વેચાય છે, બરાબર, કેટલા ઉત્પાદકો કેટલા વેચનારાઓ છે, તો એની જાણકારી આ લોકો મેળવી શકે છે. એ જ પરિસ્થિતિ ગ્રાહકોની પણ છે. ગ્રાહકોએ તે આવા બજારમાંથી માહિતી સરળતાથી મેળવી શકે છે અને ક્યાં આગળ કઈ વસ્તુ કેટલી કિંમતે વેચાય છે, વેચનારાઓ કેટલા છે, બરાબર, બજારમાં કઈ પરિસ્થિતિ છે એ અંગેની જાણકારી એ લોકો મેળવી શકે છે. એટલે કે વેચનાર અને ખરીદનાર બંનેને બજાર અંગેની સંપૂર્ણ માહિતી હોય છે. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદકો, વેચનારાઓ અને ખરીદનારાઓને બજાર અંગેનું એટલે કે વસ્તુની વર્તમાન કિંમત, વસ્તુની ઉપલબ્ધતા વગેરે વિશેનું સંપૂર્ણ જ્ઞાન હોય છે. તો અહીંયા જેટલા ઉત્પાદકો છે, જેટલા વેચનારાઓ છે અને ખરીદનારાઓ એટલે કે ગ્રાહકો છે, એમને બજારની જે વસ્તુઓ વેચવા માગે છે કે ખરીદવા માગે છે એની કિંમત, એ વસ્તુઓ કયા બજારમાં કેટલા પ્રમાણમાં ઉપલબ્ધ છે એની માહિતી, બરાબર, એ બધાનું સંપૂર્ણ જ્ઞાન હોય છે. એટલે કોઈ વેચનાર વધુ કિંમત લઈ ગ્રાહકને છેતરી શકતો નથી કે ગ્રાહક વેચનાર પાસેથી ઓછી કિંમતે વસ્તુ મેળવી શકતો નથી. બરાબર. એટલે બેમાં એકેયને આમાં છેતરાવાનો હવે ભય રહેતો નથી, કારણ કે બંને પક્ષકાર બજાર અંગેની સંપૂર્ણ માહિતીથી પરિચિત છે. વસ્તુની કિંમત, એની ગુણવત્તા, ક્યાં આગળ મળે છે, કેટલા વેચનારાઓ છે, ગ્રાહક કઈ કિંમત દે છે, આ બધી માહિતી એકબીજાની પાસે હોય છે. એટલે બેમાંથી એકેય પક્ષકારને કોઈ પક્ષકાર, સામેવાળો પક્ષકાર છેતરી શકતો નથી કે એની પાસેથી વધુ ઓછી કિંમત મેળવી શકતો નથી. તો આ રીતે અહીંયા સંપૂર્ણ જ્ઞાન એમની પાસે હોય છે. પૂર્ણ હરીફાવાળા બજારમાં ઉત્પાદક કે વેપારી અન્ય ઉત્પાદકો અને વેપારીઓ કઈ કિંમતે વસ્તુ વેચે છે, અવેજી કે પૂરક વસ્તુઓ કઈ ગુણવત્તાએ વેચે છે, વગેરે જેવી બાબતોથી માહિતગાર હોય છે. હવે અહીંયા આ બજારમાં હમણાં આપણે જોયું કે ભાઈ ઉત્પાદક અને વેપારી, બીજા વેપારીઓ કે ઉત્પાદકો આ વસ્તુઓ કઈ કિંમતે વેચે છે, એટલે પોતે જ જે વસ્તુ વેચે છે એવી જ વસ્તુ બીજા વેપારીઓ બીજા સ્થળે કઈ કિંમતે અને કયા ગુણધર્મવાળી, કેટલી ગુણવત્તાવાળી વેચાય છે, આપણી કરતાં ઓછી ગુણવત્તાવાળી, આપણી જેટલી જ ગુણવત્તાવાળી કે આપણી કરતાં વધુ ગુણવત્તાવાળી વસ્તુ ઓછી કિંમતે,
વધુ કિંમતે કે આપણી જેટલી જ કિંમતે વેચે છે, બરાબર, તો એની જાણકારી એ લોકો મેળવતા હોય છે. અને એમની પાસે આવી પૂરતી જાણકારી હોવાને કારણે ગ્રાહકો ન તો વેચનાર કે ઉત્પાદકને છેતરી શકે કે ન તો વેચનાર કે ઉત્પાદક ગ્રાહકને છેતરી શકશે. આથી આવા સમાન ગુણી વસ્તુઓ ધરાવતા બજારમાં કોઈ એક ઉત્પાદક વેપારી વસ્તુની જુદી જુદી કિંમત લઈ કિંમત ભેદભાવ સર્જવા અસમર્થ હોય છે. હવે બધાને ખબર છે કે ભાઈ આપણી જેવી જ વસ્તુઓ બજારમાં આપણી કરતાં ઓછી કિંમતે વેચાય તો આપણી વસ્તુઓ વેચાશે નહીં. એટલે કોઈ વસ્તુની વધુ કે કોઈ વસ્તુની ઓછી કિંમત લઈ શકતો નથી. ઓછી કિંમત લે તો એને નુકસાન જવાની શક્યતા બીજા કરતાં, અને વધુ કિંમત લે તો એની વસ્તુની માંગ ઘટવાની શક્યતા. એટલે પરિસ્થિતિ આવે કે ભાઈ અત્યારે બજારમાં જે ભાવ હાલે એ જ ભાવે વસ્તુઓ વેચવી પડશે. એટલે કે કિંમત ભેદભાવ કોઈ ગ્રાહક પાસેથી વધુ કોઈ પાસેથી ઓછી એવી રીતે લઈ શકતો નથી. એટલે કે કિંમત ભેદભાવ સર્જવા માટે એ અસમર્થ હોય છે. તેથી આ બજારમાં વસ્તુની કિંમત એક સરખી પ્રવર્તે છે. તમે શાક માર્કેટે જાઓ તો બધાય શાકવાળા પાસે એક જ સરખી શાકની કિંમત હશે, બરાબર. ભાગ્યે જ કોઈ વ્યક્તિ કિંમત ઓછી રાખે તો એ એની વસ્તુની ગુણવત્તા હલકી છે તો એ લોકો એવી શાકની કિંમત ઓછી રાખી શકે. પણ એક જ સરખી ગુણવત્તાવાળી વસ્તુઓ શાકભાજી છે, એક જ સરખી ગુણવત્તાવાળા ઘઉં છે તો એની કિંમતમાં કોઈ સામાન્ય તફાવત જોવા મળશે નહીં, બરાબર. બધા એક સરખી કિંમતે જ વેચાણ કરશે, કારણ કે તો જ બધાને જે નફો મેળવવા ઈચ્છે છે એટલો નફો મળશે. જો બીજા કરતાં ઓછી કિંમત રાખવાનો પ્રયત્ન કરશે તો એની વસ્તુ ભલે વેચાય પણ એની આવકમાં શું થાય? ઘટાડો, નફો ઘટશે, બરાબર. તો આ પરિસ્થિતિ ન થાય એટલે એ લોકો કિંમત એવી રીતે નક્કી કરે કે એને નફો ઘટે નહીં અને ગ્રાહકોની સંખ્યા પણ ન ઘટે. એટલે બજારના લેવલ એ લોકો કિંમત રાખશે. એક ઘઉંના વેચનારે 2300 રૂપિયા 100 કિલોના રાખ્યા તો બીજો વેચનારે પણ 2300 આસપાસ જ કિંમત રાખશે, બરાબર. જેથી કરીને એને કોઈ નુકસાનની શક્યતા ન રહે અને અન્ય વેચનારની જેમ એની વસ્તુઓનું પણ વેચાણ વ્યવસ્થિત વધી શકે. તો એટલા માટે આપણે કહી શકીએ કે બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન છે એટલે એ લોકો કિંમત ભેદનો કોઈ લાભ મેળવી શકતા નથી. તેથી આ બજારમાં વસ્તુની એક સરખી પ્રવર્તે છે. મેં હમણાં કીધું, બધાને જાણકારી હોવાથી આપણે કોઈ જગ્યાએ પૂછીએ ભાઈ ઘઉં 100 કિલોના કેટલા? 2300 રૂપિયા. બીજી જગ્યાએ પૂછીએ તો કે 2500 રૂપિયા. તો આપણે પૂછીએ બોલો આ ઘઉં છે, લોકવન છે, ભાલના છે? ઓલો કે હા ભાલના છે. ઓલા પણ તો અમને 2300 કીધા, અહીં 2400. તો કે એ ઘઉંમાં ના ઘઉંમાં ફેર પડે, પણ આપણે માનીએ નહીં. ઘઉં તો બે એક જ છે, ભાલના જ તે. તો તું કેમ ભાઈ 2500 લઈને ઓલો 2300માં વેચે? તું કાંઈ હોના ચાંદી નાખી દઈશ? તો ના, બરાબર. એટલે પરિસ્થિતિ એવી છે કે અહીં ગ્રાહક એનેથી પરિચિત છે વસ્તુની કિંમતથી, એટલે એક સરખી જ કિંમત આ લોકોએ લેવી પડતી હોય છે વસ્તુની. આવી રીતે એ પોતે ધારે એવી જુદી જુદી કિંમત લઈ શકતા નથી. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ખરીદનારા ગ્રાહકો પણ વસ્તુની કિંમત અને ગુણવત્તાના વગેરે જેવી બાબતોથી સંપૂર્ણ માહિતગાર હોય છે, જેના કારણે કોઈ એક ઉત્પાદક ખરીદનાર પાસેથી વધુ કિંમત લઈ શકતો નથી. એટલે કે કોઈ એક ઉત્પાદક છે એ બજારમાં કોઈ ગ્રાહક પાસેથી વધુ કિંમત મેળવી શકે નહીં. આ બધા ઉત્પાદકો ભેગા મળી, જો તેલની કિંમત અત્યારે બજારમાં વધેલી છે કારણ કે પુરવઠો ઓછો છે અને માંગ વધુ છે, એટલે સમગ્ર બજારમાં બધાય ઉત્પાદકોએ તેલની કિંમત વધારી છે તો હવે લઈ શકાશે. પણ કોઈ એક જ ઉત્પાદક એમ કે ભાઈ ના સિંગ તેલના તમે 2400 લેવા તો લ્યો, બાકી હું તો 2500-2600 જ લેવાનો, તો એની વસ્તુઓનું વેચાણ ઘટશે, બરાબર. એટલે એ એક જ ઉત્પાદક છે એ ગ્રાહક પાસેથી આવી વધુ કિંમત લઈ શકવાનો નથી, કારણ કે ઉત્પાદક કે વેચનારે વસ્તુની કિંમત વધારી નથી.
એટલે આ વ્યક્તિ પણ વસ્તુની વધુ કિંમત લઈ શકશે નહીં. આમ ખરીદનાર, વેચનાર અને ઉત્પાદક પક્ષે બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન હોવાથી બજારમાં એક સરખી કિંમત પ્રવર્તે છે, જેના કારણે બજારની માંગ રેખા સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ બને છે. અહીંયા બધાય એકબીજાને વસ્તુની આધારે, કિંમતને આધારે પરિચિત હોય છે. ગ્રાહકો, વેચનારાઓ, એટલે એની માંગ મૂલ્ય સાપેક્ષ જોવા મળશે, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ. તો એને કારણે પરિસ્થિતિ એવી થાય કે કોઈ કિંમત વધારી નહીં શકે, કોઈ કિંમત ઘટાડી નહીં શકે. અહીંયા આમાં એક જ આવે જવાબ, બરાબર, કે ભાઈ 1 રૂપિયો કિંમત નક્કી કરી તો સમગ્ર બજારમાં 1 રૂપિયો જ કિંમત હશે એની. 5 રૂપિયા નક્કી કરી તો 5 રૂપિયા જ કિંમત હશે. કારણ કે બંને પક્ષકારો સંપૂર્ણ બજારથી સંપૂર્ણ રીતે માહિતગાર છે. એટલે પરિસ્થિતિ એવી થાય, કોઈ ગ્રાહક, ઉત્પાદક કે વેચનારને છેતરી નહીં શકે. એવી જ રીતે કોઈ વેચનાર કે ઉત્પાદક ગ્રાહકને છેતરી શકશે નહીં. તો આ બજારનું આ એક મહત્ત્વનું લક્ષણ થયું કે બંને પક્ષકારોને બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન કે સંપૂર્ણ માહિતી હોય છે. એટલે ઉત્પાદક ન તો જુદી જુદી કિંમત લઈ શકે કે વધુ કિંમત લઈ શકે, ગ્રાહક જુદી જુદી કિંમત કે વધુ કિંમત ચૂકવવા તૈયાર પણ હોતો નથી. એટલે આમાં બેમાંથી એકેય પક્ષકારને કોઈ રીતે નુકસાન થઈ શકવાનું નથી. ત્યાર પછી ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ છે. હવે ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ શા માટે? તો કે ઉત્પાદનના આપણે જોઈ ગયા 4 સાધનો, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. એ બધા ગતિશીલ એટલા માટે હોય છે કારણ કે ગમે ત્યાં જાય તો વસ્તુની કિંમત સરખી હોવાથી બધાને વેતન, ભાડું, વ્યાજ અને નફો સમાન જ મળશે, બરાબર. અહીંયા કામ કરે, બીજા રાજકોટ જાય, અમરેલી જાય, બોટાદ જાય, બરાબર, અમદાવાદ જાય, તો બધી જગ્યાએ શ્રમિકોને ઉદ્યોગમાં જે ભાવ હાલતો હોય છે એના એ કિંમત એટલે કે એ વળતર પ્રાપ્ત થશે. તો આમ ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ છે. એટલે એ લોકો જ્યાં એને વધુ મળે ત્યાં જવા તૈયાર થઈ શકે, બરાબર. જ્યાં ઓછું વળતર હોય ત્યાં જવા તૈયાર હોતા નથી. પણ અહીંયા તો બધે એક જ સરખો ભાવ આપવામાં આવે છે. એટલે શ્રમિકોનું સ્થળાંતર ટકી જશે, એટલે કે અહીંયા અટકી જશે, બરાબર. કોઈ સાધન ગમે ત્યાં જઈ શકે, એની ઉપર નિયંત્રણ નથી. પણ સાધનને એક જ સરખી કિંમત મળે છે, એક જ સરખું વળતર મળે છે. અહીંયા કારીગર હોય એટલે રાજકોટ જાય તો એ જ કામ મળે, બરાબર, એ જ કામ મળે ને એ જ વેતન મળે. બીજે જાય બીજા શહેરમાં તો ત્યાં પણ એ કારીગરને એ જ વેતન મળે. જમીન અહીંયા ખરીદો કે રાજકોટમાં ખરીદો તો ચિત્રા જીઆઈડીસીમાં કિંમત એક જ હોય, બરાબર. તો પરિસ્થિતિ એવી થાય કે એ લોકો સાધનો ભલે સંપૂર્ણ ગતિશીલ છે પણ એ એક જ સરખી કિંમત મેળવતા હોવાથી એ લોકોને વારંવાર સ્થળાંતર કરવું પડતું નથી, બરાબર. કારણ કે વારાઘડીએ સ્થળાંતર કરે તો નોકરી ધંધા છૂટી જાય શ્રમિકોના. એટલે એ લોકો વેતનમાં જ્યાં જ્યાં એને સંતોષ લાગે ત્યાં પછી ટકી જતા હોય છે. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદનના 4 સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક સંપૂર્ણ ગતિશીલ હોય છે. એટલે કે એની ગતિશીલતા પર કોઈ નિયંત્રણ હોતું નથી. એ લોકોને જ્યાં વેતન વધુ લાગે ત્યાં એ લોકો જઈ શકે છે, બરાબર. આ ઉત્પાદનના સાધનો ભૌગોલિક, વ્યાવસાયિક અને ઉપયોગની દ્રષ્ટિએ સંપૂર્ણ ગતિશીલ છે. ભૌગોલિક એટલે એક સ્થળે બીજા સ્થળે જવા માટે એ લોકો તૈયાર હોય છે, બરાબર. જ્યાં વધુ વળતર મળે ત્યાં જવા તૈયાર હોય છે અને જઈ શકે છે. વ્યાવસાયિક કે એક ધંધામાંથી બીજા ધંધામાં એને જવું હોય, માનો કે પ્લાસ્ટિક ઉદ્યોગમાંથી હવે એ લોકોને કોટન ઉદ્યોગમાં જવું છે તો એ લોકો એમાં પણ જઈ શકે છે, બરાબર. એટલે વ્યાવસાયિક ગતિશીલતા ઉપર પણ એના કોઈ નિયંત્રણ નથી. એને
પ્લાસ્ટિક ઉદ્યોગમાં ઓછો નફો મળે છે, કોટનમાં વધુ મળે તો એ લોકો એમાં વધુ કમાણી માટે ધંધો ફેરવી શકે. તો એની માટે એની પર કોઈ નિયંત્રણ નથી, એટલે ગતિશીલતા વધુ છે. ઉપયોગની દૃષ્ટિએ કોઈ સાધનનો ઉપયોગ જમીન છે તો ભાઈ એની પર ખેતી કામ કરવું છે તો તમે ગમે ત્યાં જમીન ખરીદી ખેતી કામ કરવા ઈચ્છો તો તમે ખેતી કામ કરી શકો છો. કોઈ પણ શહેરમાં ઉદ્યોગ સ્થાપવા ઈચ્છો તો કોઈ પણ શહેરમાં ઉદ્યોગ સ્થાપી શકો છો. બરાબર. તમારી જમીન ઉપર તમે જે કરવા ઈચ્છો એ બરાબર ખેતી કામ કરો, બગીચો બનાવી બાગાયતી ખેતી કરો, અથવા તો કારખાનાની સ્થાપના કરી એમાંથી વળતર મેળવો. તો ઉપયોગિતાની દૃષ્ટિએ પણ એ લોકો સંપૂર્ણ ગતિશીલ હોય છે. કોઈ પણ બાબતમાં એ લોકો ફેરફાર કરી શકતા હોય છે, એને કહેવાય ગતિશીલતા. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વસ્તુની કિંમત એક સરખી હોય છે. હવે જો આ બજારમાં વસ્તુની કિંમત એક સરખી હોય છે, તેવી જ રીતે ઉત્પાદનના સાધનોની કિંમત, વળતર પણ એક સરખા હોય છે. કારણ કે બધાને એક સરખી કિંમત વેચનારને મળે, ઉત્પાદકને મળે, એટલે એ બીજા કરતાં વધુ વેતન આપી શકતા નથી, કારણ કે નફો બધાને સમાન મળે છે ઉત્પાદનના આધારે. તો આ રીતે બધાને નફો સમાન મળે એટલે એ લોકો વળતરે સમાન આપે છે. બરાબર. કારણ કે વસ્તુની કિંમત સરખી છે એટલે નફામાં પણ સરખાપણું જોવા મળશે. તો આ રીતે ઉત્પાદનના સાધનોની કિંમત એટલે કે વળતર એક સરખા હોય છે. કારણ કે ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ હોવાથી તેઓ ઓછા વળતરથી વધુ વળતર તરફ સ્થળાંતર પામે. હમણાં મેં આગળ કીધું કે ભાઈ જ્યાં ઓછું વળતર મળતું હોય ત્યાંથી લોકો વધુ વળતર તરફ જવા પ્રયત્ન કરે. બરાબર. અને વારંવાર થતા સ્થળાંતરને ટાળવા પેઢીઓને એક સમાન વળતર આપવાની ફરજ પડે છે. જો પેઢી બીજા કરતાં ઓછું વેતન આપતી હોય તો અહીંયાથી કામદારો વારંવાર નીકળી જતા હોય ઓછા વળતરને કારણે, તો આ પેઢીએ શું કરવું પડે? અન્ય પેઢી એની જેવું જ ઉત્પાદન કરે છે. માનો કે કોટન ઉદ્યોગમાં ભાવનગરના કારખાના છે, બરાબર. અહીંયા એને કામદારને ઓછું વળતર મળતું હોય, અમરેલી જિલ્લામાં એની કરતાં વધુ વળતર મળતું હોય તો એ લોકો અહીંથી ન્યા આવ્યા જાય. તો ભાવનગર જિલ્લામાં કામદારોને ઓછું વળતર મળતું હોવાથી એ લોકો આવા ઉદ્યોગમાં આવશે નહીં. અમરેલી ડિસ્ટ્રિક્ટમાં જ આ અંગેની નોકરી શોધે, બરાબર, કામ શોધે. એટલે ભાવનગરવાળાએ શું કરવું પડે કે ભાઈ અમરેલીવાળા જેટલું વેતન આપે છે કામદારોને એટલું જ વેતન આપવા પ્રેરાશે કે ભાઈ હાલો અમરેલીમાં આટલું વેતન આપે છે તો આપણે એટલું વેતન આપો, એટલે આપણે ત્યાંથી કોઈ કામદારો અહીંથી કામ છોડીને જાય નહીં. તો આમ કામદારોનું વારંવાર જે આ સ્થળાંતર થાય છે વેતનને આધારે, એ સ્થળાંતર અટકી જાય. બરાબર. એટલે એ લોકોને સ્થિર કર્મચારી ગણ મળી રહે. બરાબર. અને આવું વારંવારનું સ્થળાંતર અટકવાને કારણે પેઢીને પણ ફાયદો થાય કે વારંવાર કામદારો શોધવા જવા પડતા નથી અને ઉત્પાદન પણ જળવાય રહે. કામદાર જાય એટલે ઉત્પાદન અટકી જાય જ્યાં સુધી નવા ન સુધી. તો આ પરિસ્થિતિમાં પણ એમને ફાયદો થતો હોય છે. એટલે કહેવાય ને કે ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ છે, પણ એને સ્થિર કરવા માટે એક સમાન કિંમત એટલે કે વળતર ચૂકવવામાં આવે તો એની વારંવારની ફેરબદલી અટકાવી શકાય અને એમનામાં સ્થિરતા લાવી શકાય છે. તો આમ એ લોકો ગતિશીલ તો હોય જ છે. ઓછા વેતનમાંથી વધુ વેતન તરફ જવા, વધુ વળતર તરફ જવા માટે બધા જ સાધનો તૈયાર હોય છે. બરાબર. એટલે એની આ ગતિશીલતાને નિયંત્રિત કરવા માટે એમને એક સમાન વળતર એટલે કે કિંમતની ચૂકવણી બધા વેચનારા કે ઉત્પાદકોએ કરવી પડે છે. અને આ રીતે કામદારોની જે વારંવારની ફેરબદલી છે, બરાબર, એની ઉપર એ લોકો નિયંત્રણ લાવી શકશે. ત્યાર પછી વાહન વ્યવહાર ખર્ચનો અભાવ. અભાવ એટલે સાવ વાહન વ્યવહાર ખર્ચ થતો જ નથી એવું નથી. બરાબર. હવે 25-30 લાખની વસ્તુ વેચે અને એમાં 500-700 રૂપિયાનો વાહન વ્યવહાર ખર્ચ થાય તો એ વાહન વ્યવહાર ખર્ચ સાવ સામાન્ય કહેવાય. એટલે કે એના અભાવ જેવી જ પરિસ્થિતિ છે. કારણ કે અસંખ્ય વસ્તુઓ એ લોકો બજારમાં મૂકતા હોય છે. બરાબર. એટલે એ લોકોએ મોટા પાયા પર વસ્તુઓને બજારમાં મૂકવા વાહન વ્યવહાર ખર્ચ કરવો પડે, પણ એ ખર્ચ
એની વસ્તુઓ વેચે છે અને એના નફાના પ્રમાણમાં સામાન્ય હોવાથી અહીં કહી શકાય કે વાહન વ્યવહાર ખર્ચનો અભાવ જોવા મળે છે. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં અસંખ્ય વેચનાર અને અસંખ્ય ખરીદનાર હોય છે. પૂર્ણ હરીફાઈના વિશ્લેષણમાં બજારમાં વાહન વ્યવહાર ખર્ચ કુલ ખર્ચનો ખૂબ જ નાનો અંશ હોવાથી તે ગણતરીમાં લેવામાં આવતો નથી. મેં હમણાં કીધું કે ભાઈ 25-30 લાખની કે એનાથી વધુ મોટા પ્રમાણમાં આ લોકો વસ્તુઓની હેરફેર વાહન વ્યવહાર દ્વારા કરે, બરાબર, અને એમાં 1000-2000 રૂપિયા ખાલી ખર્ચ આવે, વાહન વ્યવહાર ખર્ચ, નજીવો ખર્ચ આવો, તો એ લોકોને એમાં એ ખર્ચ કોઈ ઝાઝો લાગે નહીં. એનું કારણ છે કે એને જે ખર્ચ કરે છે એની કરતાં અનેક ગણું વળતર મળે છે. એટલે એ લોકો વધુ નફો મેળવવા માટેથી ને વધુ આવી વસ્તુઓનું આયાત નિકાસમાં જોડાશે, બરાબર, અને એને કારણે એ લોકોને વાહન વ્યવહાર ખર્ચ ધ્યાનમાં લેવામાં આવતો નથી કે ભાઈ જે ખર્ચ થાય ચિંતા ન કરો, બાકી વસ્તુ બજારમાં વધુ મૂકો, વધુ કમાણી કરો, બરાબર. તો આ રીતે વાહન વ્યવહાર ખર્ચ એ એના કુલ ખર્ચનો એક નાનો એવો જ ભાગ બની જાય, કારણ કે એને વળતર એમાંથી અનેક ગણું મળવાનું છે. એટલે એ લોકો આવા સંજોગોમાં વાહન વ્યવહાર ખર્ચને ધ્યાનમાં લેતા નથી. એટલે વાહન વ્યવહાર ખર્ચ શૂન્ય છે, બરાબર, અથવા એની ગેરહાજરી છે એમ માનવું એ લોકો માટે મહત્ત્વનું બને છે, કારણ કે જાવક કરતાં આવકનું પ્રમાણ એ લોકોને અનેક ગણું હોય છે. વાહન વ્યવહાર ખર્ચ શૂન્ય છે એમ સ્વીકારી લેતા વાહન વ્યવહાર ખર્ચની ગેરહાજરી આ બજારનું એક મહત્ત્વનું લક્ષણ બને છે. વાહન વ્યવહાર ખર્ચની ગેરહાજરી એમ કહી તો, કારણ કે વસ્તુઓનો પરિવહન ખર્ચ છે એના વેચાણ દ્વારા મળતી આવક કરતાં અનેક ગણું ઓછું હોય છે. એટલે એ લોકો આ ખર્ચની ગેરહાજરી જ ગણતા હોય છે, બરાબર. એટલે આવા ઓલામાં વાહન વ્યવહાર ખર્ચનો અભાવ અથવા તો એની ગેરહાજરી કે ખર્ચ શૂન્ય છે એમ માનવામાં આવે છે. જો શાકભાજીવાળા ટ્રકના ટ્રક માલ મોકલે, અનાજના ખેડૂતો છે, અનાજ ઉત્પાદન કરતા ખેડૂતો અનેક મેટ્રિક ટન પાક બજારમાં મોકલતા હોય, બરાબર, અને એને પોતાના વાહન હોય, ડીઝલ ખર્ચ હાવ સામાન્ય આવે, તો એ વ્યક્તિને એ ડીઝલ ખર્ચ ઝાઝો ન લાગે. એનું કારણ છે કે એને જે વસ્તુ બજારમાં મૂકી છે એમાંથી એને અનેક ગણી આવક થવાની છે, બરાબર. એટલે એને 1000-500-700 રૂપિયાનું ડીઝલ ખર્ચ છે એ કોઈ ઝાઝું લાગે નહીં. એટલે એમ જ કે ભાઈ કાંઈ ખર્ચો ન થાવતો, વસ્તુ બજારમાં મૂકી આવીએ છીએ તો સામાન્ય એક ડીઝલ ખર્ચ આપણો આવે છે, બાકી કાંઈ નથી. તો એ લોકો એવા ખર્ચને ધ્યાનમાં લેતા નથી. એટલે એ રીતે જોઈએ તો વાહન વ્યવહાર ખર્ચનો અભાવ, બાકી વાહન વ્યવહાર ખર્ચ તો આવે જ છે, પણ એ ખર્ચ એને જેટલું વળતર મળે છે એની કરતાં હાવ નજીવો હોય છે. વાહન વ્યવહાર ખર્ચ એ લોકો શૂન્ય ગણે અથવા એની ગેરહાજરી ગણે, બાકી થતો જ નથી એવું તો આમાં છે જ નહીં, બરાબર. આપણે કહીએ નહીં કે ભાઈ આપણે 50 રૂપિયાની વસ્તુ લીધી, બરાબર, હવે પરિસ્થિતિ એવી થાય કે આપણી પાસે 49 રૂપિયા નીકળ્યા, તો ઘણા વેપારી એમ કે ભાઈ કાંઈ વાંધો નહીં, રૂપિયાની કાંઈ નથી જરૂર, તમે તમારે જાઓ, બરાબર. 2000-3000 રૂપિયાની વસ્તુ લીધી અને 2-5 રૂપિયા આપણી પાસે છૂટા ઓછા નીકળ્યા, તો વેપારી તરત ના પાડે કે ભાઈ ના ભાઈ ના આવે, એમાં શું ગણતરી કરવી હતી, તમે તમારે જાઓ, બરાબર. એનું કારણ છે એને જે આપણને વેચાણ કર્યું એમાંથી જે એને આવક મળવાની છે એમાંથી 2 રૂપિયા 5 રૂપિયા ઓછા મળે તો એને કાંઈ ચિંતા નથી, કારણ કે એને જે વળતર મળવાનું છે એની કરતાં અનેક ગણું વળતર એમાં એને મળી ગયું છે. એટલે હવે એને 2-5 રૂપિયા ઓછા મળ્યા તો હવે એ ચિંતા ન કરે, કારણ કે એને વસ્તુનું વેચાણ ચાલુ રાખવાનું છે, બરાબર. આપણી પાસેથી એને વધુ કિંમત હજી મળશે, આપણે વારંવાર ત્યાં લેશું. એટલે તો આમ એ સામાન્ય જે બાબત છે એને ધ્યાનમાં લેતો નથી કે ભાઈ તમે 2000ની વસ્તુ ખરીદી હોય, 5 રૂપિયા ઓછા આપ્યા તો શું ત્યાં ફેર પડે, 5-10 રૂપિયા ઓછા આપ્યા તો નથી છૂટા, તો કાંઈ નહીં, તમે તમારે બરાબર હાલશે. તો પરિસ્થિતિ એવી છે કે જ્યાં એને આમાં વળતર ભલે થોડુંક ઓછું મળશે, પણ વળતર તો મળ્યું જ છે, બરાબર. થોડુંક તો એને વળતરમાં ઘટાડો થયો જ છે, હાવ વળતરમાં ઘટાડો છે એમ નથી, પણ એ શું થાય કે ભાઈ ગ્રાહકને સંતોષ મળે
અને પોતાની પ્રતિષ્ઠા જળવા રહે એટલે આટલી કિંમતી ઘણીવાર જતું કરવા તૈયાર થઈ જાય છે. એમ અહીંયા આ લોકો પણ વાહન વ્યવહાર ખર્ચ જતું કરવા તૈયાર થઈ જાય, કારણ કે એને જે વળતર મળવાનું છે એ આ ખર્ચ કરતાં અનેક ગણું વધુ હોવાથી એ લોકો એ ખર્ચને ધ્યાન લેતા નથી. એટલે વાહન વ્યવહાર ખર્ચનો અભાવ એમ કહેવામાં આવે છે.